આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાની યમ્મી ક્રીમી એવી આપણી મકાઈની સબ્જી। પરંતુ આ મકાઈની સબ્જીની ખાસિયત એ છે કે આપણે થોડી ક્રીમી બનાવી છે, થોડી અમૃતસરી સ્ટાઇલ પંજાબી ઢાબા સ્ટાઇલ બનાવી છે। અહીં આપણે બટર વચ્ચે ઉમેરી અને સર્વ કરીશું। તો ખરેખર આ રેસીપી ખૂબ સરસ મજાની છે, બધી જ મહેનત તમારા માટે છે। આપ સૌનો પ્રેમ મને મળતો રહેશે। મિત્રો ખરેખર આપની પણ જો આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો આખો જુઓ, સ્ટેપ બાય સ્ટેપ જુઓ અને ખરેખર તમને બધાને એમ લાગે કે નહીં તૃપ્તિબેનની મહેનત 100% સાચી છે તો મારી મહેનતને કદર કરી એક લાઈક ચોક્કસ કરશો, એક કમેન્ટ ચોક્કસ કરશો, અમને આનંદ થશે। મિત્રો મારી ચેનલની સૌથી મહત્ત્વની વાત એ છે કે હું મારા દરેક વિડીયો માત્ર તમારા માટે બનાવું છું। દરેક વિડીયોમાં મારો પહેલો પ્રયત્ન એ હોય છે કે મારા જે વ્યુઅર્સ છે એને એકદમ સિમ્પલ, સરળ અને ઘરેલું રીતે જ હું સરળ ભાષામાં સિમ્પલ રીતે જ એમને બધી જ રેસીપી શીખડાવું છું। તો અહીંયા આપણે બટર ક્રીમી કોર્ન સબ્જી આપણે બનાવી છે। ખરેખર આ સબ્જી ખૂબ ટેસ્ટી છે, લાજવાબ છે। એકવાર તમે આવી રીતે બનાવો, અત્યાર સુધીની બધી જ રીતે બનાવેલી સ્વીટ કોર્ન રેસીપી તમે ભૂલી જશો। તો ખરેખર મિત્રો આ રેસીપી તમારા માટે છે। ચલો જોઈએ રેસીપી। જેવું ચોમાસું આવે એટલે માર્કેટમાં લીલી મકાઈ મળવાની શરૂ થઈ જાય છે અને આ લીલી મકાઈ હોય એમાંથી તમે ઘણી બધી વાનગી અને ઘણી બધી રેસીપી બનાવી શકો છો। તો ચલો આજે આપણે પંજાબી સબ્જી આ મકાઈમાંથી એકદમ સરસ મજાનું ક્રીમી અને પંજાબી સબ્જી કેવી રીતે બને એની જોઈએ રેસીપી। મિત્રો સૌથી પહેલાં અહીંયા આપણે અમેરિકન મકાઈ એક લેવાની છે। અમેરિકન મકાઈ લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે અંદરથી દાણો સુકાયેલો ન હોવો જોઈએ, અંદર તમે જોઈ શકો છો પાણીદાર આપણો દાણો હોવો જોઈએ। તો આ જે મકાઈ હોય એના ઉપરના છોતરાને આપણે કાઢી લેવાના, મકાઈના જે વાળ હોય, મૂછ હોય એને પણ આપણે કાઢી લેવાની, એકદમ સાફ કરી લેવાની, ધોઈ લેવાની। એ પછી આપણે મકાઈના દાણાને કેવી રીતે રિમૂવ કરવા એ જોઈએ। હવે અહીંયા 1 ગ્લાસ પાણી ઉમેર્યું, સાથે સાથે આપણે જે મકાઈ હોય એમાંથી 2 ભાગ કરી અને અહીંયા મેં 2 મકાઈને કુકરમાં બાફી લીધી છે। ઓકે, તો હવે અહીંયા બાફી લીધી છે તો મેં 4 થી 5 સીટી બોલાવી લીધી છે। તમે અહીંયા જુઓ તો આપણો જે મકાઈનો દાણો છે એ એકદમ ચડી જવો જોઈએ, આમ પ્રેસ કરીએ તો ચડેલી હોય તો એનું સબ્જી બહુ સરસ બનશે। મકાઈને પહેલાં બાફવાની। અહીંયા મેં 1 ગ્લાસ પાણી એમાં 2 મકાઈ એડ કરી કટકા કરીને અને સાથે એમાં નમક અને થોડું હળદર ઉમેરી 5 સીટી બોલાવી લીધી છે। 5 સીટીમાં આપણી મકાઈ સરસ બફાઈ ગઈ છે। કુકર એની રીતે ઠંડુ થાય એટલે હવે આપણે આ ઠંડી થયેલી મકાઈ છે એમાંથી કેવી રીતે આપણે એના જે દાણા હોય એને છૂટા પાડવા, મશીન વગર છૂટું પાડવાની આ સિમ્પલ સરળ રીત છે, એકદમ સહેલામાં સહેલી છે। આપણે બધાને મકાઈ હોય એ જે બાફી પહેલાં તમારે આવી જ રીતે મકાઈને બાફી લેવાની અને એ પછી તમારે ઇઝીલી મકાઈ હોય એના આવી રીતે તમે ચપ્પાથી પ્રેસ કરશો તો એના જે દાણા હોય છે એ તમે જો એકદમ સરસ રીતે છૂટા પણ પડે છે અને આખા પણ રહે છે। તો આવી રીતે તમે મકાઈને બાફી અને પછી એકદમ સરળતાથી આ મકાઈ એકદમ સોફ્ટ થઈ જાય છે, એકદમ નરમ થઈ જાય છે અને ઇઝીલી ચપ્પાની મદદથી તમે એના દાણાને છૂટા પાડી શકાય છે। તો અહીંયા એકદમ ફટાફટ મકાઈના દાણાને આપણે છૂટા પણ પાડીશું, આપણો ટાઈમ ઓછો પણ રહેશે અને સાથે આપણી મકાઈ અહીંયા કાચી પણ નથી, મકાઈ ચડી પણ જશે। તો અહીંયા આપણે માત્ર હવે ગ્રેવી કરવાની જ માથાકૂટ રહેશે, આપણે મકાઈના દાણાને ચડવા દેવાની જરૂર નહીં પડે। તો અહીંયા એક કામના 2 કામ આરામથી આપણા થઈ જશે। તો અહીંયા મેં મકાઈના દાણાને આવી રીતે છૂટા પાડી લઉં છું। તો એકદમ સિમ્પલ અને સરળ પ્રોસેસ છે। તો અહીંયા હું સ્ટેપ બાય સ્ટેપ જે રીતે મકાઈના દાણાનું શાક બનાવું છું એ રીતે તમે બનાવશો તો એકદમ સરસ મજાનું ક્રીમી બનશે, ઘટ્ટ બનશે અને સાથે લાજવાબ ટેસ્ટનું બનશે। તો ખરેખર તમને બધાને આ રેસીપી પસંદ આવે ને તો તમે આખો વિડીયો પૂરો જોજો। ખરેખર આ પ્રોસેસ બહુ સરસ મજાની છે। પૂર્વ તૈયારી રૂપે કઈ વસ્તુ આપણે લેવાની છે એ પણ હું જણાવીશ। અહીંયા આપણે આશરે 3 થી 4 વ્યક્તિ ખાઈ શકે એટલા મકાઈના દાણાનું શાક બનાવીએ છીએ। તો અહીંયા આપણે એકદમ સરસ દાણાને છૂટા પાડી લીધા છે, તમે જોઈ શકો છો આવી રીતે મકાઈના ડોડવા હોય એમાંથી દાણાને છૂટા કરીશું। સૌથી પહેલાં અહીંયા 4 થી 5 કળી લસણ અને 2 તીખા મરચાં અને 1 નાનો કટકો આદું અને સાથે અહીંયા 2 થી 3 મીઠા લીમડાના પાન આ એક પેસ્ટ રેડી કરવાની। 2 ઓનિયન લેવાની છે, એને એકદમ બારીક બારીક સમારી લેવાની। નાના નાના 3 ટમેટાં લીધા છે
ટામેટાને એકદમ બારીક સમારી લેવાના છે અને થોડી કોથમીર લેવાની છે અને સાથે આપણે 3 ચમચી મલાઈ લેવાની છે. આટલી વસ્તુ આપણે પૂર્વ તૈયારી રૂપે કરવાની રહેશે. અહીંયા આપણે સ્વાદિષ્ટ એવી આપણી મકાઈની સબ્જીનો વઘાર કરીશું. સ્ટેપ બાય સ્ટેપ જોતા રહો રેસીપી. સૌથી પહેલાં આપણે તેલને ગરમ કરવા મૂકવાનું રહેશે. આપણું તેલ ગરમ થાય એટલે આપણે જીરાથી વઘાર કરવાનો છે. જીરું અહીંયા ફટાફટ સંતળાઈ જાય છે. આ મકાઈનું શાક આપણે જીરાથી વઘાર કરીશું તો બહુ સરસ બનશે. હવે આપણે હિંગ એડ કરવાની છે. હિંગ ઉમેર્યા પછી હિંગ થોડી અમથી સંતળાઈ જાય એટલે આપણે એડ કરીશું એમાં મીઠા લીમડાના પાન, લસણ અને આદુ મરચાંની પેસ્ટ. અહીંયા આદુ મરચાંની પેસ્ટને આપણે એકદમ ઝીણી નથી કરવાની, થોડી બારીક રાખીશું, જેના કારણે એકદમ સરસ મજાની ટેસ્ટ આવે, લાજવાબ ટેસ્ટ આવશે. ખરેખર મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જો તમે આવી રીતે અહીંયા ગ્રેવી બનાવશો. હા, તેલ કેટલું લીધું છે તો તેલ અહીંયા મેં 6 ચમચીથી થોડું વધારે લીધું છે. આ ગ્રેવીવાળું શાક છે એટલે આપણે આમાં શાક તેલ થોડું વધારે હોય તો ખૂબ સરસ લાગે છે. મોટાભાગે આ સબ્જી તમે પરાઠા સાથે ખાઈ શકો છો, રોટી સાથે ખાઈ શકો છો, બ્રેડ સાથે પણ ખાઈ શકાય છે. હવે આપણે એમાં એડ કરીશું ઓનિયન. અહીંયા આપણે બધી જ એડ કરીશું. તમે અહીંયા જોઈ શકો છો. ઓનિયનને આશરે આપણે 4 થી 5 મિનિટ સુધી સાંતળીશું. જ્યાં સુધી એમાં તે પાણીનો ભાગ બળી ન જાય અને ઓનિયન પ્રોપર રીતે સેટ ન થઈ જાય ત્યાં સુધી આપણે ઓનિયનને સાંતળવાની રહેશે. તો હવે આપણે ઓનિયનને સાંતળી લઈએ. તો આ ઓનિયનને દર 1 મિનિટે હલાવતા જવાનું છે, જેના કારણે આપણી જે ઓનિયન છે એ ચડી પણ જાય અને એકસાથે એનો ટેસ્ટ પણ સારો આવે. પરંતુ ઉતાવળ નહીં કરવાની, એકદમ ધીમે તમારે ઓનિયનને સાંતળવાની છે. તો ખરેખર તમે કોઈ પણ સબ્જી પંજાબી બનાવો અથવા તો ગ્રેવીવાળું સબ્જી જ્યારે બનાવો છો ત્યારે સૌથી પહેલાં આદુ લસણ મરચાંને સાંતળવાનું 1 મિનિટ સુધી અને પછી 4 થી 5 મિનિટ સુધી આવી રીતે તમારે સાંતળવાના રહેશે ઓનિયનને તમે મિક્સરમાં ક્રશ કરી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી શકો છો. અને ઓનિયનને આવી રીતે એકદમ ઝીણા ચોપરમાં, મારી પાસે ચોપર છે તો એ ચોપરમાં મેં ચોપ કર્યા છે ઓનિયન અને ટામેટાં. તો એમાં પણ તમે ઓનિયનને ચોપ કરી શકો છો. ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની છે, કારણ કે એકદમ મીડિયમ આંચે તમારા ઓનિયન જેમ ચડતા જશે એમ એના સ્વાદ અને સુગંધમાં વધારો થતો જશે. તો અહીંયા હવે આપણે જોઈએ તો સરસ મજાના આપણા ઓનિયન છે સંતળાઈ રહ્યા છે, સુગંધ આવી રહી છે. અહીંયા આપણે નોનસ્ટિક છે એટલે આપણે થોડું એમ રહેવા દે ચાલે, પરંતુ તમારા પાસે હેવી બોટમ કઢાઈ ન હોય અથવા નોનસ્ટિક ન હોય તો તમારે એને સતત હલાવ કરવું પડશે, જેના કારણે તળિયે બિલકુલ ચોટી ના જાય. ઓકે, તો અહીંયા હવે આપણે બધી જે વસ્તુ છે એ સ્ટેપ બાય સ્ટેપ અંદર એડ કરતા જઈશું. ક્યારે મસાલા એડ કરવાના છે, કેટલી વાર સુધી આપણે મસાલાને પકવવાના છે એ પણ હું તમને જણાવીશ. જ્યારે પણ તમે રસોઈ બનાવો છો ત્યારે એકદમ શાંતિથી ધીમે બનાવવાની અને બધી જ વસ્તુ છે પૂર્વ તૈયારી રૂપે એકત્રિત કરી લેવાની, જેના કારણે તમારી રસોઈ છે એ બહુ સરસ બનશે, ટેસ્ટી બનશે. ઓનિયન એકદમ સરસ ચડી ગયા છે, ઓનિયનનો કલર એકદમ સરસ બ્રાઉન થઈ ગયો છે, સંતળાઈ ગયા છે ઓનિયન. તો હવે આપણે એડ કરીશું ટામેટાં એડ કર્યા પછી હું એમાં એડ કરું છું નમક. અહીંયા બહુ ઓછું એડ કરવાનું. અહીંયા આપણે બધું નમક અત્યારે છે શાકમાં જરૂર છે નહીં, એડ કરીએ થોડુંક. નમક એડ કરવાથી શું થશે, સૌથી મોટો ફાયદો ટામેટામાંથી પાણીનો ભાગ છૂટો પડે છે, જેના કારણે પાણી છૂટું પડશે એટલે ટામેટાં તમારા ઝડપથી ચડી જશે. તમારે વધારે સમય સુધી હલાવ નહીં કરવું પડે અને તમારો ગેસ ઓછો વપરાશે. તો આ પ્રોસેસ ખાસ કરજો. હવે આપણે લીડ કવર કરીશું અને 2 થી 3 મિનિટ સુધી ટામેટાને આપણે ચડવા દઈએ. તો હવે આપણે 3 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ ટામેટાં છે એ ચડી ગયા છે આપણા. તો હવે આપણે હલાવી લેવાનું છે. ટામેટાને આવી રીતે હલાવી લીધા પછી ટામેટાં આવી રીતે એકદમ સરસ ચડવા દઈએ તો સૌથી મોટો ફાયદો એ છે કે આપણા જે ટામેટાં છે એને ચડી પણ જાય છે ને સબ્જીનો કલર ગ્રીન આવે છે. આપણે વઘારમાં અત્યારે હાલ થોડી કોથમીર એડ કરીશું. સૌથી પહેલાં આપણે નમક એડ કરીશું. મકાઈ બાફતી વખતે નમક એડ કર્યું છે અને ટામેટાં સાંતળતી વખતે આપણે નમક એડ કર્યું, તો એ રીતે આપણે એડ કરીશું. અહીંયા અડધી ચમચી જેટલું આપણે હળદર બહુ ઓછી એડ કરવાની, જેના કારણે આપણી જે સબ્જી છે એનું લાલ કલર જળવાઈ રહે. અહીંયા આપણે અડધી ચમચી એડ કર્યું છે મેં કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી એડ કર્યું છે મેં રેશમ પટ્ટો મરચું. હવે આપણે ગરમ મસાલો એડ કરીશું. અહીંયા આપણે જે ધાણા જીરું આવે છે એ એડ કરશું. તો આપણી જે ગ્રેવી છે
એ થોડી ડાર્ક થઈ જશે, એકદમ લાલ ચટક નહીં લાગે. એને ધાણા જીરાને બદલે આપણે કાચું જીરું ઉમેરી દઈએ, જેના કારણે વધારે ટેસ્ટી આપણું આ શાક બનીને રેડી થઈ જાય. હવે અહીંયા તમે જોઈ શકો છો બધા મસાલા કરી દીધા છે. ગરમ મસાલામાં આપણે કોઈ પણ ગ્રેવીનો જે મસાલો આવે છે એ લેવાનો છે, અથવા તો તમારા પાસે કોઈ એવો સ્પેશિયલ મસાલો નથી ગ્રેવીનો, તો તમે જે મેગી મસાલો આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે અહીંયા અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે. અહીં અડધો ગ્લાસ પાણી ઉમેરી આવી રીતે ગ્રેવીને ચડવા દેવાની છે, જેના કારણે જે ગ્રેવી છે એના બધા મસાલા બેલેન્સ થશે. આપણે મસાલા કર્યા છે અને સાથે સાથે પાણી પણ એકદમ સરસ સાઈડ થઈ જશે. તો અહીંયા પાણી આવી રીતે ઉકળે અને તો એમ થાય કે હવે તેલ છૂટું પડેલું છે, તો હવે આપણે એમાં આપણે જે સ્વીટ કોર્ન છે જે બાફીને રાખ્યા હતા એ આપણે ઉમેરી દેવાના છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરીશું, જેના કારણે મીડિયમ આંચે જ્યારે આપણા સ્વીટ કોર્ન અને ગ્રેવી ચડશે તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે. તો હવે અહીં તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે ચડવા દેવાનું છે. તો અહીંયા આપણે પાણી થોડું હજી એડ કરીએ. અહીંયા ટોટલ મેં અડધો ગ્લાસ અને એના ઉપર અડધી વાટકી એટલું પાણી એડ કર્યું છે. હવે આપણે લીડ કવર કરીશું અને 3 થી 4 મિનિટ સુધી આમ જ ચડવા દઈએ. અહીંયા આપણે 2 મિનિટ થઈ ગઈ છે બસ. હવે આપણું જે ગ્રેવી છે એકદમ સરસ સેટ થઈ ગઈ છે, પાણી પણ બધું બળી રહ્યું છે અને 2 મિનિટ થાય પછી આપણે એમાં એડ કરીશું 2 ચમચી મલાઈ. તો અહીંયા એકદમ ઘરની તાજી અને ફ્રેશ મલાઈ લેવાની છે. મલાઈ એડ કરવાથી આપણી જે સબ્જી હોય છે એનું ટેક્સચર એકદમ યમ્મી આવે છે, એકદમ ક્રીમી આવે છે. તો જ્યારે પણ તમે સ્વીટ કોર્ન સબ્જી બનાવો તો એમાં તમે ઉપરથી મલાઈ અથવા બટર એડ કરશો તો તમારી જે સબ્જી છે એ ઓરિજિનલ પંજાબી સ્ટાઇલ, અમૃતસરી સ્ટાઇલ બનશે, ક્રીમી બનશે, એનો ટેસ્ટ ખૂબ સારો આવશે. પરંતુ યાદ રહે મલાઈ હંમેશા પાછળથી એડ કરવાની રહેશે. તો અહીંયા હવે આપણે આમ જ થોડી વાર મલાઈ એડ કર્યા પછી એકદમ મીડિયમ આંચે આપણે ચડવા દેવાનું છે આ શાક, જેના કારણે હજી વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી આપણી આ સબ્જી બનીને રેડી થઈ છે. તો એના માટે આપણે લીડ કવર કરવાનું છે અને હવે તમે જુઓ તો 2 જ મિનિટ પછી તેલ એકદમ છૂટું પડવા લાગશે અને તમારી જે સબ્જી છે 2 ચમચી મલાઈ એડ કરવાથી વધારે યમી, ટેસ્ટી અને ક્રીમી બનશે. તો અહીંયા એકદમ સરસ લાજવાબ ટેસ્ટની આપણી સબ્જી બનીને રેડી છે. તો આપણે એકવાર હલાવી લેવાનું અને હલાવ્યા પછી ગરમા ગરમ સબ્જીને કોથમીર વડે ડેકોરેટ કરીશું. ઓકે, તો અહીંયા બનીને રેડી છે લાજવાબ ટેસ્ટની આપણી સ્વાદિષ્ટ એવી મજેદાર એવી સબ્જી. તો ખરેખર મિત્રો આ રેસીપી તમને પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી હું આગળ ધીમે ધીમે વધી રહી છું. તો આશા રાખું છું કે આજની આ રેસીપી પસંદ આવે તો ખૂબ સારો તમારા બધાનો પ્રેમ મને આપતા રહેશો. ખરેખર મિત્રો આ રેસીપી તમારા માટે જ બનાવી છે, આ મહેનત તમારા માટે છે. પસંદ આવે તો ચોક્કસ લાઈક કરશો.